બનાસકાંઠાથી હૃદયદ્રાવક બ્રેકિંગ ન્યૂઝ. બનાસ નદીના પટમાંથી મળી આવી યુવકની લાશ. દર્શક મિત્રો, બનાસકાંઠાના કાંકરેજમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કરુણ અહેવાલ સામે આવ્યો છે. કાંકરેજ તાલુકાના જમણાપાદર નજીક બનાસ નદીના પટમાંથી એક યુવકની લાશ મળી આવી છે, જેમણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી દીધી છે. આ લાશ સિહોરીના અરણીવાડા ગામના યુવક રાહુલ સોલંકીની છે. આપણે જણાવી દઈએ કે રાહુલ છેલ્લા 4 દિવસથી ગુમ હતો અને હવે તેની લાશ આ હાલતમાં મળતા અનેક સવાલો ઊભા થયા છે. શું છે સમગ્ર મામલો? આવો જ ગ્રાઉન્ડ ઝીરોથી વિગતો. હત્યાનો ગંભીર આરોપ. પ્રાથમિક અહેવાલો મુજબ આ કોઈ સામાન્ય મોત નથી. રાહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી તેની લાશને બનાસ નદીના પટમાં રેતીમાં દાટી દેવામાં આવી હોવાનો સનસનીખેજ આરોપ લાગી રહ્યો છે. 6 બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ. આ ઘટનાની સાથે કરુણ અને હૃદય ચીરી નાખે એવો કિસ્સો એ છે કે મૃતક રાહુલ અને 6 બહેનોનો એકમાત્ર ભાઈ હતો. ભાઈની હત્યાના સમાચાર સાંભળતા જ પરિવાર પર આ જાણે આંખ તૂટી પડ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. ટ્રેક્ટરોનું ભાડું લેવા નીકળી અને મોત મળ્યું. મળતી માહિતી પ્રમાણે રાહુલ ઘરેથી ટ્રેક્ટરનું ભાડું લેવા જવાનું છે તેમ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત ન ફરતા સિહોરી પોલીસ મથકે તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસ અને તંત્રની કાર્યવાહી. લાશ મળ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ જમણાપાદર ગામ અને ઘટના સ્થળે લોકો અને પરિવારજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિહોરી પોલીસ, મામલતદાર અને FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ છે. હાલ પોલીસે લાશને કબજે કરી PM પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. સૌથી મોટો સવાલ, રાહુલની હત્યા કોણે કરી? ટ્રેક્ટરના ભાડાના પૈસા બાબતે કોઈ અદાવત હતી કે પછી હત્યા પાછળ કોઈ અન્ય ભેદ છે? પોલીસે હાલ તમામ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ સનસનીખેજ હત્યા કેસની પળે-પળની અપડેટ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો ન્યૂઝ 16 સત્યની સાથે સીધી વાત. અહેવાલ જયંતિભાઈ ઠક્કર.